જો ગાઈસ તમને જો દેખાય બાલ દેખાય જો આ હમજ વાળી ઝાડ ને ગુલાબી કલરની નળી છે એના પાછળની બાજુમાં જો આ બાજુ આપણે જોઈએ આ બાજુ જોઈ ને બાલ પર ખબર પડે હાચવીને દૂરથી જવું પડશે જો નીચે ના હોય મે નીચે તો નહીં હોય પછી ના ના બળી શું કરવાનું મીઠું ચાખું બરાબર એ તો પવન નાખેલે હરખું થઈ જાય ને તે ખોટ નાખ થોડી હવ હવ પૌવા નાખેલે હરખું થઈ જ જાય બને ના બને ભૂખ લાગી ચાંદની એ કે એના માટે કોઈ નાસ્તો નહીં કરું મી હા તો બને દે $1000 later finally power ready है वाह 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 सरस पौवा तैयार चलो भाई हो ना पौवा ले लो हटो पौवा ले लो सीरियल ની વાતો ચાલે કરવા તારી જોડે મજાક કરીએ વાયરો છે તે આવ્યું આપણે દરવાજો થોડો આડો કરો કે પણ જેટલો કરું આડો પવન આવી જ જાય યાર ये तो नहीं ना करती बस वाह जो फूंक बारी ફૂંક તો નહીં ભગવાન ની સોગન આ કેટલી દિવાળીઓ બાળું ફૂંક તો નહીં એ તો પવન આવે છે પવન ક્યાંથી આવે મને ખબર હોય કે જો મારા ફૂંકે જા પાવ બોલવો ને દીવો હવે દીવો હળગી જાય પછી ના બોલવાય હજુ તો પેલી હતી ને દીવાસળી એટલે ચાલે દાદીને તો તરત ખબર પડી ગઈ તો ચલો હવે આરતી કરીએ માતાજીની મહાદેવની પૂજા કરી લીધી આપણે હવે માતાજીની આરતી કરીએ તો ગાઈસ હાલ દુકાનથી ઘરે આવ્યો અને અત્યારે વાગે 12:30 તો દુકાન જતા રહેતા હમણાં સવારે તો પછી એવા હાલ આવીએ ઘેર એનો બટન ના તમારે ના યાદ કરાવાય મને તો ખબર જ નહીં મેં ખાધું મારું હંગાત ના કરે બાબા પૌવા નહીં પૌવા પૌવા મારું હંગાત જ ના કરે અરે આપણે ખાઈ લઈએ ભાઈ અમારા વાળાના એક ઝાડ ઉપર ભાઈ અમારા વાળામાં એક ઝાડ ને એના ઉપર એટલા બધા કાતરા ચોટ્યા ને એટલા બધા કાતરા ચોટ્યા ને તમને બતાવીએ એવું મેં મમ્મીને હું જોવા આવી એટલા મમ્મી તને દેખાય હોય કઈ જગ્યાએ આમ ખાલી જોજે તને દેખાય પેલી સાઈડ આ ઉપર જો ગાઈસ તમને જો દેખાય બાલ દેખાય જો આ હમજ વાળી ઝાડ ને અને આ કયો કલર એટલે ગુલાબી કલરની નળી છે એના પાછળની બાજુમાં જો આ બાજુ આપણે જોઈએ આ બાજુ ને બાલ પર ખબર પડે હાચવીને દૂરથી જવું પડશે જો નીચે ના હોય મે નીચે તો નહીં હોય પછી ના ના જો ગાઈસ આ રે નીચે ઝાડ પર તો નહીં ને જો કેટલા બધા અહીંયાથી આટલા સુધી આ બધા કાતરા ચોટ્યા કાતરા અને એના બચ્ચા છે હો ને જો આ દેખાય કાળું કાળું એ જ લાગે
ના ના એ નહીં હોય, આ તો બીજું કોક લાગે. ના નેચે થળિયા આ દેખાય કાળા મને ભાઈ કોઈને ઇંગ્લિશમાં આવડતું હોય ને તો કેટરપિલર કહેવાય. લાગે એના બચ્ચા ને એના લાગે હમ અને એના બચ્ચા બી આવે. ના એ નહીં, પણ મને ભાઈ ઇંગ્લિશમાં કેટરપિલર કહેવાય. ના ખબર પડતી તો જોઈ લો આ રીતે, અને જે કહેવાતું હોય તમારી ભાષામાં. ખતરનાક ચોટ્યા. કેટલા બધા ચોટ્યા. મમ્મી તો જતી રહી જોઈને. જો મારી રીતે સાદી રીતે જોઈએ ને તો નજરે પડતા જ નહીં જોવાથી તો. એટલે આ તો આપણે અચાનક જતા હોય ને હાથ મૂકી દઈએ ઝાડ ઉપર તો આવું ધ્યાન રાખવું પડે ચોમાસામાં. જો હવે અહીંથી જતા હોય અને અચાનક હોય હાથ મૂકી દઈએ, ખબર ના હોય તો જો કેટલા બધા ચોટ્યા કાતરા. એટલે ભાઈ ચોમાસામાં તો બહુ ધ્યાન રાખવું પડે આ બધું. તમે જો જતા હોય ને તો આજુબાજુ ઝાડ ઉપર આવું જીવાત ચોટી હોય એટલે ઝાડ ઉપર હાથ મૂકતા કે તમારે એ ઝાડના જોડે કોમ કરતા તમારે ધ્યાન રાખવું પડે કે આવું બધું ચોટ્યું હોય. ઈયળો, કાતરાનું છેલ્લું મોટું ઝુંડ હોય, હાથ પડે તો વાગે ના કોટા. એટલે આવું તો બહુ જોવું પડે ચોમાસામાં તો ખાસ કરીને. એ બધું ચોમાસામાં તો વધારે નહીં. તો ચલો મેં મારતો નજર નથી પડે, સેતુએ બતાવ્યું મને. પહેલી વખત આ રીતે જોયું આવું કાતરાનું ઝુંડ ઝાડ ઉપર ચોટેલું. આ કાતરા સેતુએ બતાવ્યા. જોરદાર ચોટ્યા બોલ, જોઈને જ બીક લાગે. તો એ જાણા જોયા હતા તે આજે જ? એટલે ઓહ સારું કહેવાય. તે અડીને જોવું તો કચ્છ એવું લાગે. તું ચેક કર લે જંગલમાં વાઘ રાખો ચોટિયા નહીં ત્યાં થઈ ગયા. ઓહ માને બતાવ્યા? હમણાં હોચી બતાવીએ માને. અત્યારે તો બધા જો ટીવી જોવું શાંતિથી બે બે. પણ આ ખાધું મગ એટલે માં ઊંઘવું નહીં, ઊંઘવું નહીં. જોવું હજુ તો ગાઈસ અત્યારે આ બ્લોગનો એન્ડ કરું. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ એક નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈસ. આવજો, ટાટા, બાય, સી યુ.